परम पूज्य महंत स्वामी जी महाराज एक ऐसे आध्यात्मिक गुरु हैं जो प्रत्येक मुमुक्षु के सामाजिक एवं व्यावहारिक जीवन में एक स्वजन जैसा साथ निभाते रहे हैं। जुलाई ऑगस्ट 2000 समयगाळामां परम पूज्य डॉक्टर स्वामीनी आज्ञाथी मारा लग्ननी वातो सूरतमां एक परिवार साथे चाली रहेली। ए वखते ज्ञातिने संबंधी थोड़ा प्रश्नो हता अने ए ज समयगाळामां परम पूज्य महंत स्वामी महाराजने पण सूरत आववानुं थयुं। એટલે બધાની ઈચ્છા એવી હતી કે પરિવારજનો બધા સ્વામી સાથે બેસે અને આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરે। એટલે 4 ઓગસ્ટ 2000 બપોરે 4 વાગે 45 મિનિટ માટે એક મીટિંગ સ્વામી સાથે નક્કી થઈ। 45 મિનિટની મુલાકાત નક્કી થયેલી, પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારી સાથે પોણા 2 કલાક સુધી બેઠા। આગલા દિવસે મને સ્વામીએ બોલાવ્યો અને સ્વામીએ કહ્યું કે નિર્ણય લાવો। પછી નિર્ણયની અંદરથી મુહૂર્ત શોધવા લાગ્યા સ્વામી, અને પોણા 2 કલાકના અંતે સ્વામીએ નિર્ણય આપ્યો કે સારામાં સારું મુહૂર્ત કે આવતીકાલનું જ છે, કે જો આપ સૌ બધા સંમત થતા હોય તો આવતીકાલે બપોરે 4 વાગે મંદિરે અમારી હાજરીમાં જ સગાઈની વિધિ કરીએ। સ્વામી બાપાએ પોતે જ આ સગાઈનું આયોજન કરવાનું હોય એ રીતે જાતે જ આ બધો આખો કાર્યક્રમ પોતે કહેવા લાગ્યા। હવે એકદમ અચાનક તો બધું કેમ કરવું, કાલે ને કાલે જ કરવાનું, એનો ઉકેલ પણ સ્વામીશ્રીએ આપ્યો કે બંને પક્ષે કે 10-10 વ્યક્તિઓને બોલાવી લો અને મને બધી સૂચના આપી। સ્વામી મને કે યોગી હોલની અંદર આપણે મહાપૂજા ગોઠવવાની છે, તો તમે સવારની જે મહાપૂજા છે એ મહાપૂજા વ્યવસ્થિત રીતના ગોઠવાય એ રીતે ખાસ ધ્યાન આપજો। પછી સ્વામી મને કહે કે જનક છે ને એ ભોળો છે, એટલે એને કેમેરામેનને બોલાવવાની ને બધી ખબર નહીં પડે, તો તમે ખાસ ખટકો રાખી અને કેમેરાવાળાને બોલાવી લેજો। આ ઉપરાંત સ્વામીએ કહ્યું કે 1 કિલો પેંડાનો પ્રસાદ પણ મહાપૂજાની અંદર હાજર રહે એવી રીતના જનકને સૂચના આપી દેજો। અને પછી મને સ્વામી કહે કે ઘનશ્યામ મહારાજનો પ્રસાદીનો હાર પણ ત્યાં આગળ તમે હાજર રાખજો। બીજા દિવસે એટલે કે તારીખ 5મી ઓગસ્ટ 2000 સ્વામીએ મને કહેલું એ પ્રમાણે હું એમને બોલાવવા માટે બપોરે 3:50 ઉતારા તરફ જતો હતો। ત્યાં તો મહંત સ્વામી મહારાજ રસ્તામાં મને સામા મળ્યા ને સ્વામીને કહ્યું કે સ્વામી હું આપને બોલાવવા આવતો હતો। સ્વામીએ કે નાના કે બરાબર છે, આ તો અમને ઉલટ આવી ગઈ એટલે અમે વહેલા નીચે આવી ગયા। સ્વામીની હાજરીમાં પછી તો બધી સગાઈની વિધિ થઈ। સ્વામીએ પ્રસાદનો પેંડો મને મોઢામાં મૂકીને જમાડ્યો। પછી મેં વિનંતી કરી એટલે સ્વામી કે લાવો કે આશીર્વાદ લખી આપીએ, એમ કરીને સ્વામીએ મારી ડાયરીમાં બધા આશીર્વાદ લખી આપ્યા। પછી સ્વામી સામેથી બોલ્યા કે બંને પક્ષના કુટુંબીઓ કે અમારી આજુબાજુ કે ઊભા રહી જાઓ કે ફોટા પાડી લઈએ, ફરી વખત આવો મોકો ક્યારેય નહીં મળે। એમ કરીને સ્વામીની હાજરીમાં એક નાનું ફોટો સેશન થયું। परम त्यागी सत्पुरुष होते हुए भी मुमुक्षु को स्वामी श्री में पिता से भी अधिक वात्सल्य की अनुभूति होती है। ऐसे एक नहीं परंतु अनेक भक्तों को पितृ प्रेम देने वाले वात्सल्य मूर्ति सत्पुरुष के चरणों में कोटि कोटि वंदन।